તરફ અઘરા વિષયને સરળતાથી ગુરુ જ શીખવી શકે, ગુરુને અભ્યાસ દરમિયાન વિષયને સમજાવવામાં પડતી મુશ્કેલીનો ઉકેલ શોધ્યો હોય છે, જેથી જ્યારે શિષ્યને એ જ વિષય સમજાવવામાં મુશ્કેલી પડે ત્યારે ગુરુ તેને સરળતાથી શીખવવાની રીત શોધી કાઢે છે. આવો જ પ્રયાસ નવસારીના વાંસદા તાલુકાના કેલિયા ગામના શિક્ષકે વિદ્યાર્થીઓને સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ કેવી રીતે જાણી શકાય તે માટેનો કર્યો છે. અભ્યાસમાં વિષયને સમજવામાં વિદ્યાર્થીને પડતી મુશ્કેલીને આસાન કરવાનો ઉપાય શિક્ષક જ કરી શકે છે. ત્યારે શિક્ષક હેમંતભાઈ પટેલ ઈસવીસન 500થી લઈ 2024 સુધીના દેશ વિદેશના 362 દુર્લભ સિક્કાઓ અને 48 જેટલા જુદા જુદા દેશોની ચલણી નોટોનો અભૂતપૂર્વ ખજાનો સંગ્રહ કરી જ્ઞાનનું ભાતું પીરસી રહ્યા છે. ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતાં ડિજિટલ કરન્સીની બોલબાલા છે, પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના યુગોમાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતા અને આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તથા વિદ્યાર્થીઓ સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે તથા આપણો ઇતિહાસ કેવો હતો આ સમગ્ર બાબત વિદ્યાર્થીઓને સમજાવવા માટે કેલિયા પ્રાથમિક શાળાના શિક્ષક હેમંત પટેલે અનોખો આઈડિયા અપનાવ્યો છે. શિક્ષક દ્વારા હડપ્પિયન સંસ્કૃતિ, મુગલ સલ્તનતથી લઈ શિવાજી મહારાજ અને ટીપુ સુલતાનના સમયના તાંબા અને ચાંદીના દુર્લભ સિક્કાઓ અને 48 જેટલા જુદા જુદા દેશોની ચલણી નોટોનો અમૂલ્ય ખજાનો ભેગો કરી વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનો વિષય આસાન કર્યો છે. જ્યારે વિદ્યાર્થીઓ પણ શિક્ષકના આ નવા અભિગમને અપનાવી સરળતાથી ઇતિહાસને સમજી રહ્યા છે. સ્કૂલના બાળકો માટે ઇતિહાસ જાણવાનો સ્ત્રોત, સૌથી મહત્વનો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત હોય તો સિક્કાઓ છે કે સિક્કાઓની મદદથી બાળકો સરળતાથી એ ભારતનો ઇતિહાસ જાણી શકે. એટલા માટે અમે આ સિક્કા સંગ્રહ કરીને બાળકોને ઇતિહાસ જાણવા માટે આ એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હોય છે. એ પ્રયોગની અંદર અમે જુદા જુદા સમયના કે ત્યારના હડપ્પિયન સંસ્કૃતિથી માંડીને ગધેરાજથી માંડીને અકબરના સમયના, પછી જ્યારે બ્રિટિશ સરકારના સમયના અને જુદી જુદી રજવાડાઓના સમયના સિક્કાઓ સંગ્રહ કરવાનો અમે નક્કી કર્યો અને તેનો એક સંગ્રહ અમે સ્કૂલના બાળકો, શિક્ષકો અને ગામજનોની મદદથી એક સિક્કા સંગ્રહ સ્કૂલની અંદર બનાવ્યો છે. સિક્કાઓની મદદથી ઇતિહાસ સમજાવી રહેલા શિક્ષકનો આ પ્રયાસ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન વૃદ્ધિનો પર્યાય સાબિત થયા છે. શિક્ષણના આ નવતર પ્રયોગથી શાળાની સુવાસ તો વધી જ છે, સાથોસાથ શિક્ષણ પદ્ધતિની પણ ચર્ચાઓ થવા લાગી છે. આજ સુધી કોઈ પણ શાળામાં ન થયેલો શિક્ષણનો આ પ્રયોગ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દીવાદાંડી સમાન સાબિત થાય છે.